દેવની જય. રૂપાળો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે ભાઈ, અને આજે અષાઢ વદ 11 કામિકા એકાદશીના શુભ દિવસે આ નીલકંઠેશ્વર મહાદેવમાં જે ભજનનો પ્રોગ્રામ રાખ્યો છે, અને જે આપણને કહેવતમાં તો કીધું છે કે એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી કટે પોતી અપરાધ. આખો દાડો કોઈ ભગવાનનું નામ લેવાની જરૂર નહીં, પણ તમે જો ખરા અંતકરણપૂર્વક અડધી મિનિટે આપણે ભગવાનનું નામ લઈએ ને તો પરમાત્મા સુધી પહોંચો. બાકી તો કીધું છે કે રહેતા હોય સિટી કે ગામમાં, સૌનો સમય ચાલ્યો જવાનો કામમાં, મન લાગતું નથી પ્રભુના નામમાં તો ક્યાંથી જવાશે વૈકુંઠ ધામમાં. રૂપિયાનો કરજો સવા તો નહીં ખાવી પડે દવા, પણ અત્યારે કરંટ 18 ડબલ, પછી થાય ટ્રબલ. ડાયાબિટીસ તકલીફની દવા ગરમ પીપી. એટલે અત્યારે ભગવાનની દયા છે, આપણે કોરોનામાં તો આપણે લોકો સુખ શાંતિથી બચી ગયા, પણ જે લોકો જાસીમને ખબર છે કે અત્યારના ભણેલા ગણેલા છોકરા કોઈ આપણી સેવા કરવાના નહીં. એ તો ખૂણામાં નોખી છે કાટલી, ઉપર પાથરી ગોદરી પાટલી, નેચર મૂકી પોણીની માટલી, જોરમાં મૂકી દવાની માટલી. લો બાપા તમારી મિલકત આટલી લઈને પડ્યા રહો, સારું કર્યું અમારા માટે આખી જિંદગી ઉત્તમ કર્યા તમે. એટલે જે છે પ્રભુનું નામ આગળ આપવાનું છે વહેલું મોડું, અને એટલા માટે સંતો ભક્તો કવિઓ આપણને ગઈ વગાડી સમજાવે છે. હે તને કહું છું વગાડી ઢોલ રે ઊંઘ તને કેમ આવે, તને કહું છું હે તને કહું છું વગાડી ઢોલ રે ઊંઘ તને કેમ આવે, તને કહું છું વગાડી હે આગળ રાતો અંધારી કમર ગોર રે ઊંઘ તને કેમ આવે, આગળ રાતો અંધારી કમર હે તારા માથે કોપી રહ્યો કાળ રે ઊંઘ તને કેમ આવે, તારા માથે કોપી રહ્યો હે તારા પછી શું થાશે હાલ રે ઊંઘ તને કેમ આવે, તારા પછી શું તે તો ખાધું પીધું ન ભર્યું પેટ રે ઊંઘ તને કેમ આવે, તે તો ખાધું પીધું ન ભર્યું પેટ રે તને પડશે જમણા કેરો માલ રે ઊંઘ તને કેમ આવે, તને પડશે જમણા કેરો તારા સાથે નહીં આવે તારો બાપ રે ઊંઘ તને કેમ આવે, તારા સાથે નહીં આવે તારો બાપ રે તને ધંધુ કરાવે ભાન રે ઊંઘ તને કેમ આવે, તને ધંધુ કરાવે આવે, તને કહું છું વગાડી ઢોલ રે ઊંઘ તને કેમ આવે, તને કહું છું અરે ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, ઠાકોર ના ઠાકોર ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, ઠાકોર ના ખોલ તારા દ્વારીને શુભ તમારા કહું છું વગાડી ઢોલ ઢોલ ઢોલ, ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, ઠાકોર ના ખોલ મંદિર તમારું શોભે
અરે દર્શન કરવાની મને લગની રે લાગી હે વાલા મૂર્તિ તમારી શોભે રૂપાળી દર્શન કરવાની મને લગની રે લાગી મારી સામે તું એક વાર જો